દિલ્હીના માલવીય નગરમાં હોટલ બની સ્મશાન, વિદેશી નાગરિકો સહિત 10 લોકો જીવતા ભૂંજાયા। દિલ્હી અગ્નિકાંડ, માલવીય નગરની હોટલમાં ભીષણ આગ, વિદેશી નાગરિકો સહિત 10ના દર્દનાક મોત। દિલ્હીથી અત્યંત દર્દનાક અને હચમચાવી દેતા સમાચાર। માલવીય નગરની એક હોટલમાં લાગેલી ભીષણ આગે આખી ઇમારતને લપેટમાં લઈ લીધી હતી। આ ભયાનક દુર્ઘટનામાં વિદેશી નાગરિકો સહિત 10 લોકોના કરુણ મોત નીપજ્યા છે। ઘટનાની ગંભીરતાને જોતા દિલ્હી પોલીસે હોટલ માલિક લોકેશ બજાજ સામે સાપરાધ મનુષ્યવધ, ગેરઇરાદાપૂર્વક હત્યાનો ગુનો નોંધી તપાસ તેજ કરી છે। હાલમાં હોટલ માલિક ફરાર છે અને તેને દબોચી લેવા માટે દિલ્હીના અનેક વિસ્તારોમાં પોલીસની ટીમો સતત દરોડા પાડી રહી છે। આવા રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાં સુરક્ષાના નિયમોની અનદેખી ક્યાં સુધી નિર્દોષ લોકોના જીવ લેતી રહેશે? અહેવાલ સંજય પોપટ।